નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે, ત્યારે રાજકીય પક્ષોએ ઉમેદવારોની પસંદગી માટેની કવાયત શરૂ કરી દીધી છે, જેમાં આજે ભાજપ દ્વારા વીએમસીના વોર્ડ નંબર 11 અને 12ના ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને શહેરના જુદા જુદા વિસ્તારોમાં ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આજે વોર્ડ નંબર 11 અને 12ના ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં પૂર્વ ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ તથા નરવીર સિંહ ચુડાસમા, મનીષ પગાર, રીતા સિંહ, સંગીતા ચોકસી જેવા પૂર્વ કોર્પોરેટરે પણ દાવેદારી નોંધાવી હતી. જોકે સેન્સ પ્રક્રિયામાં યુવાનોએ મોટી સંખ્યામાં દાવેદારી નોંધાવી હતી, જેને પૂર્વ ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે સારો સંકેત ગણાવ્યો હતો. આવનારા દિવસોમાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, એમાં ગોકુલ પાર્ટી પ્લોટ ઉપર આજે વોર્ડ નંબર 11 અને 12નો સેન્સ પ્રક્રિયા ચાલુ છે. તમે જોઈ શકો છો કે ખૂબ જ મોટા પ્રમાણમાં કાર્યકર્તાઓ ટિકિટ માગી રહ્યા છે. આ એ નિશાની છે કે ભારતીય જનતા પાર્ટીનું આવનારા દિવસોમાં બોર્ડ બેસવા જઈ રહ્યું છે, કારણ કે કાર્યકર્તાઓમાં ખૂબ જ ઉત્સાહ છે અને જે પાર્ટીમાંથી ટિકિટ મળે અને જીતવાની આશા હોય ત્યાં જ લોકો વધારે ટિકિટ માગતા હોય છે એવું હું માનું છું. તો ખૂબ જ મોટા પ્રમાણમાં કાર્યકર્તાઓ અહીંયા આગળ ઉત્સાહથી આ લોકતંત્રનું પર્વ ઉજવવા માટે જઈ રહ્યા છે. તો આ સેન્સ પ્રક્રિયા આજે ચાલુ છે ને એમાં અમે પણ ટિકિટની દાવેદારી કરી છે. ભારતીય જનતા પાર્ટીમાં હંમેશા યુવાનો આગળ જ હોય છે અને દર વખતે આ જ ટ્રેન્ડ હોય છે. તો હું તો ખૂબ જ ખુશ છું કે ભાઈ યુવાનો જો વધારે દાવેદારી કરતા હોય તો એક સારી સાઇન છે આપણા લોકતંત્ર માટે. સેન્સ પ્રક્રિયામાં ભાગ લેવા આવેલા પૂર્વ કોર્પોરેટર નરવીર સિંહ ચુડાસમાએ નેશન પ્લસ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીએ વિકાસના કામો કર્યા છે. દરેક ઉમેદવારો પાસે તેણે કરેલા વિકાસ કાર્યોનો હિસાબ છે, જેના આધારે લોકો ભાજપને ફરી એકવાર જંગી બહુમતીથી જીત અપાવશે. બિલકુલ, ભારતીય જનતા પાર્ટી એક કેડર બેઝ પાર્ટી છે, એટલે પાર્ટીના નિયમ પ્રમાણે જે વોર્ડ 11ની સેન્સ ચાલી રહી છે એમાં મેં પણ ઉમેદવારી નોંધાવી છે. શું લાગે છે, અગર પાર્ટી વિશ્વાસ કરી મૂકે તો કોઈ કામ બાકી રહી ગયા તે કરશો કે પછી લોકોનો ભરોસો જીતવાની વાત છે? બિલકુલ, 5 વર્ષ લોકોની વચ્ચે રહીને ભારતીય જનતા પાર્ટીના અને મોદી સાથે નેજા હેઠળ જે વિકાસના કામો કર્યા છે એ વિકાસના કામોને લઈને જ પાર્ટીની થકી પ્રજા વચ્ચે જે કોઈ ઉમેદવારો આવે એ લઈને ભારતીય જનતા પાર્ટીના દરેક ઉમેદવારો એ કામોનો હિસાબ લઈને જ જવાના છે. અને આશા રાખું છું કે જે કામો કર્યા છે એના આધારે જ ભારતીય જનતા પાર્ટીને લોકો ફરીવાર એકવાર વિશ્વાસ જાળવશે અને બહુ જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીના દરેક ઉમેદવારોને જીતાડશે. યુવાનોની તક આપવાની વાત ચાલી રહી છે. જે બિલકુલ જે પાર્ટી નિર્ણય લેશે એ શિરોમાન્ય છે. કોઈ યુવાનને તક મળશે તો આપ તેને કેવી રીતે સપોર્ટ કરશો? કઈ બાબતો? પાર્ટીના નિયમ અનુસાર પાર્ટી જે કોઈ નિર્ણય લેશે એ શિરોમાન્ય છે અને પાર્ટીના જે કંઈ નિયમ છે, જે કંઈ શિસ્ત છે, એ શિસ્તતા જાળવીને ભારતીય જનતા પાર્ટી એક પાર્ટીને પણ પરિવાર છે, પરિવાર તરીકેના એનો એક ગઠબંધન જ આપે છે. જાણો છો એ પ્રમાણે પાર્ટીનો નિર્ણય એ સર્વોપરી રહે છે. સેન્સ પ્રક્રિયામાં આવનાર ઘણા પૂર્વ કોર્પોરેટરોએ દાવેદારી નોંધાવવાની સાથોસાથ યુવાનોને પણ મોકો આપવાની વાત કરી રહ્યા છે. ત્યારે પૂર્વ કોર્પોરેટર રીતા સિંહે યુવા ચહેરાઓની સાથોસાથ જૂના અનુભવી ચહેરાઓને પણ નજરઅંદાજ ન કરવા જોઈએ તેવી રજૂઆત કરી હતી. જ્યારે પૂર્વ કોર્પોરેટર સંગીતા ચોકસીએ પોતાને ટિકિટ મળશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. भारतीय जनता पार्टी के चलने वाली प्रक्रिया है, चाहे विधानसभा की, लोकसभा की, स्थानिक स्वराज की हो. निरीक्षक लोग आते हैं, हमारे कार्यकर्ता हम जो हैं सब वो अपना अपना प्रोत्साहन लेके यहाँ दावेदारी करने के लिए आते हैं. उसमें मैं भी आई हूँ. आपके विस्तार के लोग आपसे कितने जुड़े हुए हैं? हमारे विस्तार के लोग, आप वहाँ पे जाओगे खुद मालूम पड़ेगा कि विस्तार के लोगों से मैं कितना जुड़ी हूँ. और मैं जहाँ रहती हूँ सब आजू बाजू स्लम विस्तार है हमारे से, तो काम किए हैं और करते रहेंगे. अभी वहाँ के स्थानिक लोग ऐसा बता रहे हैं कि हमारे कॉर्पोरेटर के आने जाने वाला रोड ही बना नहीं, खराब हुआ है. ये तो चलने वाली प्रक्रिया, आज यहाँ बनाएंगे कल वहाँ बिगड़ेगा. ये तो चलने वाली प्रक्रिया है. कितने समय से बने? वो टेक्निकल काम हो रहा है और वो काम चालू है. वो काम पूरी, क्योंकि तकलीफ हुई थी
पूराए थे, तो उसमें सब काम चालू है। अभी नहीं, आज के 2 बरस के बाद वो अच्छा रोड दिखेगा। यही पब्लिक आप लोग को, हम लोगों को धन्यवाद करेंगे। आप क्या मानते हो, पब्लिक आप पे भरोसा करेगी या नहीं करेगी? भरोसा 100% करेगी। इस बार टिकट की आशा कितनी है आपको? आशा 100% ही मिल जाएगी? मिल जाएगी। युवाओं को लेने की बात चल रही है, जी, आप क्या बता रहे हो उसको? युवान तो सबसे हमारे देश के वो महानुभाव हैं। पहले युवान लोग ही चाहिए वो करने के लिए, तब हम आगे बढ़ते हैं एक दूसरे उनके साथ में पीछे पीछे। આજે અમારા વોર્ડ 11ની સેન્સની પ્રક્રિયા હતી અને મેં પણ ઉમેદવારી નોંધાવી છે, કારણ કે મારી હજી આ પહેલી જ ટર્મ હતી, એટલે મારી ઈચ્છા છે કે હજી ફરી વખત મને સેકન્ડ ટર્મ પણ આપે તો હું હજી વધારે પણ બીજા વધારાના વિકાસના જે છે એ બધા કામ કરી શકું। આપણે પ્રજાના કેવા કામો કરો છો જેથી કરી પ્રજા આપણી પર વિશ્વાસ રાખી શકે? એક તો પહેલા નંબરમાં કે હું કોઈ પણ વ્યક્તિનો ગમે ત્યારે પણ મારા પર ફોન આવે તો મેં એમના ફોન ઉઠાવ્યા છે। કદાચ હું કોઈક મિટિંગમાં કે સભામાં હોઉં તો જો મારે એમને રિપ્લાય ના થયો તો 2 કલાક પછી કે 3 કલાક પછી હું એમને રિપ્લાય પણ કરું છું, અને એમની જે પણ સમસ્યા હોય એ હું સાંભળું છું, ને એનો જેટલો પણ જલ્દી નિકાલ થાય એનો હંમેશા મેં પ્રયત્ન કરેલો છે। અને જેટલા પણ વિકાસના મારી પાસે જે પણ મેટર આવી છે, ને હું પણ જ્યાં બધે અમારા જે એમાં સંપર્કમાં ગઈ છું ઘરે ઘરે, અને કંઈ પણ પ્રોબ્લેમ જે આવે હોય તો એ લોકોનો સમસ્યા સોલ્વ કરીને જેટલા વિકાસના કામો થાય અને જેટલા પ્રજાલક્ષી કામો થાય એટલા બધા કામો કર્યા છે અને કરી જ રહ્યા છીએ। યુવાનોને તક આપવાની વાત થઈ રહી છે, આપ શું માનો છો? હવે યુવાનોમાં એવું છે કે જો મેન્ટલી હેલ્થ અથવા તો આપણે કહીએ કે ફિઝિકલી હેલ્થ, ભલે હું એવું માનું છું કે 60+ પણ હોય, પણ જો એની હેલ્થ સારી હોય તો એનો જે એની પાસે જે એક્સપિરિયન્સનું ભાથું છે એ પણ પાર્ટીને કામ લાગશે। એટલે પ્રજા આપણી પર વિશ્વાસ મુખ્યત્વે કઈ બાબતોને લઈ મૂકશે અગર જો તમને ટિકિટ મળે છે તો? હા, તો હું એ જ કહું છું ને કે મેં ઘરે ઘરે સંપર્ક બધાનો મોસ્ટલી કરેલો છે, અને વિકાસના કાર્યો અને એવી રીતે સારા અને પ્રજાલક્ષી કાર્યો કર્યા છે, એટલે લોકોનો મારા પર પૂરેપૂરો વિશ્વાસ છે અને મને સહકાર પણ છે। સ્ત્રી શક્તિને શાસન મળશે લાગે છે આપણને? સવાલ જ નથી કે સ્ત્રી શક્તિ તો અત્યારે શું છે કે અત્યારે જે મોદી સાહેબ એમનો સંકલ્પ લઈને જે અત્યારે ચાલી રહ્યા છે કે 2047 જે છે એની અંદર આપણું જે નવું ભારત જે બને અને સાથે સાથે આત્મનિર્ભર ભારત બને, તો એની અંદર મહિલાઓનું ખૂબ જ મોટું યોગદાન રહેશે અને અનન્ય યોગદાન રહેશે। એટલે મહિલા શક્તિ જે છે એ સૌથી મોટી શક્તિ છે, અને મહિલાઓનું જે યોગદાન અને મહિલાઓને તો સવાલ જ નથી, એમને આગળ લાવવા જ જોઈએ। આપ જાણો છો કે ભારતીય જનતા પાર્ટીની આ વર્ષો જૂની પ્રક્રિયા છે કે જ્યારે પણ ઉમેદવારી નોંધાવીએ ત્યારે સેન્સ પ્રક્રિયા થતી હોય છે, બહારથી નિરીક્ષકો આવતા હોય છે, અને નિરીક્ષકોને આપણે આપણી વિગતો આપવાની હોય છે, અને આપણે ઉમેદવારી નોંધાવીએ છીએ એવું એક પ્રક્રિયા છે। એ પ્રક્રિયાના ભાગરૂપે હું પણ આજે અહીંયા આવ્યો છું, અને મેં મારી ઉમેદવારી મારા જ વોર્ડ નંબર 12માંથી, જ્યાં હું છેલ્લા 10 વર્ષથી કાઉન્સિલર તરીકે સેવા આપી રહ્યો છું, ત્યાંથી મેં ફરી ઉમેદવારી નોંધાવી છે। કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।